કે ગોમ છે હાથીનો પક્ષ છે યાર તારું ભાઈ અને ગોમ આટલું મારું મજબૂત છે તાણ મારા દીવાના રોમ મજબૂત છે ભાઈ મારા ગોમડાના દીવાના રોમ મજબૂત છે કાર ભાઈ તાણ કદાચ કોઈની નાહકોરી નહીં ફૂટતી હાચવીને લાવું છું હાચવીને લઈ જાઉં છું તમે એવું કીધેલું કે મને વીઘો 2 વીઘા આલો એટલે અમે જાર કરીએ એટલે એમને એવું કીધું કે અમને ચશ્મા ચડાવે એટલે જાર દેખાશે આ ગાયોને ચશ્મા ચડાવવાના આમના દાડા તો જો સમય આવે છે હજુ ઘોડાના ચશ્મા હતા ભાઈ પેલા પેલી બગ્ગીઓ હતી ત્યાં ગાયોના ચશ્મા નહીં પણ અહીં ટાઈગર માતા ધૂણું છું યાર કદાચ તારી લડત 2 વીઘાની છે તો તારા 2 વીઘા લઈ આવીશ ને તારે દીકરા માટેની ભાવના છે તારા માટે દીકરા લઈ આવીશ અને ના લઈ આવું તો મારું ટાઈગરનું ધૂણવું નકમું છે યાર હારે છે હરમા કિશુ ભોળામો મારો મન રેશે એ હારે છે હરમા પાથડ બાણી એ કિશુ ભોળામો મારો બહુચર માતાનું મંદિર શોધી કાઢી અને એક નારિયેલ વધેરીને ત્યાં જઈને માફી માગીને પાછું આવવાનું પછી તમને મોજ આવે એટલે રવિવાર કે મંગળવારે એક વખત ભેગું થઈ જવાની ફરી ધક્કો નહીં ખવડાવું જે દિવસે સમયને વેરા આવશે ને છોકરા લાઈને જ આવીશ અને એવું ના લાવું જ મારું વેણ છે જાઓ મોજ કરો આનંદ કરો હવે ભાઈ ચાંજો પાછો 2 વીઘા લેવું હોય ઘડીક તપસ્યા કરવી પડે ભાઈ આ તો આ બધો માનવ મેળવો કરવો તો અમને 40 વર્ષ કર્યું છે યાર હા પ્રભુ જે કરશે લ્યો 100 રૂપિયા લઈ જાઓ એમાં હાથ શક નહીં જોઈ લેજે ભાઈ નહીં સમજાતું માર નહીં વાપરવું વાપરી તો આપણો વ્યાપાર જ નહીં ચાલતો શું હશે તો હું કવિએ વાપરવું છે હવે પૈસા અમે આપીએ છીએ પણ મીડા ચડાવીને પાછા લેવાના છે હા કારણ કે બેંક વસ્તુ અલગ છે આપણી બેંક અલગ છે કાલે સવાર દાડો ઉગી જશે દાડાના 10 ને 10 મિનિટ થશે લખી લે હું ચેથરિયા રબારીની માતા ટાઈગર ધોણું છું હું ગરીબીમાં મળેલી ટાઈગર માતા છું ગરીબ નહીં કદાચ સમયના વેરા કદાચ ગરીબી લાવી દીધી છે દાંત તો મેં હટાવી દીધી છે અને કોઈ દાડો કારુભાઈ 44 પેઢી સુધી ગરીબી નહીં આવવા દઉં ફરી કદાચ પાછળની પેઢી કદાચ કોઈ બીજ કે આઠમ મારા નોરતાની નહીં કરે તોય વાંધો નહીં 40 વર્ષના દાડા કરાવી નાખ્યા છે મેં એટલે એ સમયના વેરા લખાશે તમને કોઈક ગુરુ મળ્યો કોઈક ચેલો મળ્યો એટલે તમને એક નાગનું કનેક્શન કરી આલ્યું હા ઓનલાઈન એટલે 999 કોટી નાગ છે એમાં જેટલા સાચા છે તો રામને જ ખબર છે આ બધું ભાઈ આ જે કંઈ અત્યારે બાદશાહો જે બેઠા છો ને અહીંયા અત્યારે મારા મંડપમાં બાદશાહ થઈને જે બેઠા છો ને એ દરેકના પાત્રથી બેઠા છો બાદશાહ થઈને શાનાથી અને પાત્ર તમારું અનફેવરમાં છે એવું મારા ચહેરના રોમ કે છે એવું મારા ચહેરના રોમ કે છે પણ હવાર દાડો ઉગી જશે આ લાઈવ ચાલે છે ભુવાના દુશ્મન હોય ને એ ના ઉગે ભુવાના દુશ્મન હોય ને નહીં ઉગે એ તો અને એમને મારે જગાડવાના છે 144 પેઢી સુધી જગાડવાના છે આમાં કોઈ દાડો બીજું બનવા દો મારું ટાઈગરનો વેણ છે છોકરાના વિજ્ઞાન થાકી ગયું સતત લેટરિંગ ચાલુ જાવ આનંદ આજથી એ બ્રેક રેણ ના કરી દો મારું વેણ છે દરેક મનુષ્યને જે જરૂર પૂરતી જો કઈ વાતો હોય એટલી જ બનશે અને એ 8 જ દાડામાં બની જાય એટલે કહી દે મનાઈને અને એ ગોગો કે અને પછી તારીખ વાર સાથે 2 વીઘા લેવા ના જાવ મારું ટાઈગરનું વેણ છે જાવ આનંદ કરો મોજ કરો હા એ કિશુ ભોળામો મારો મન રેશે
અહીંયા મોહિંડોળો પોજો તારા નોમનો મારો જીવડો ઝોલા ખાય ઈશુના નોમનો ઈશુ ભોળામો શિવ મન રહેશે રવિ ભોણી મો રહેશે લેવાનો છે કચ્છમાંથી આવ્યો છું જવા દેજો ફોર્ચ્યુનર પણ 8ની જ એવરેજ ચાલે છે એટલે લઈ જવામાં વિચારજે ભાઈ અને ફર્સ્ટ સેકન્ડ તો થતું નહીં કારણ કે ઓટો છે ને એટલે કદાચ પછી 100ની બે ને 7ની બે પણ ગરીબને કોઈ દાડો કારુભાઈ નેવે નહીં જતી ચમ નહીં જતી કે કાલ કોકને એવું ના થાય ગરીબના નેવે પહેલી જઉં છું પણ ઘરનું ડીઝલ બારીને જઉં છું અને એવું અહીંથી મારી પરજા નહીં કહું છું હું ચહેરે કહું છું કદાચ આ લોકોને 5000 રૂપિયા આપી દો એટલે તો તમારું કદાચ 511 સન્માન એ લોકો કરી શકે અને હરેશભાઈ મફતભાઈ જોવો છો કે રવિવારે મંગળવારે મારે 2-4 હજાર રૂપિયા હું લોકોને ના લઉં ત્યાં સુધી મને હબુરી નહીં વર્તી જગતની વાતો છે પાટ ઉપર 50 હો મુકાવાની મારી વાતો છે 4000 પાટેથી હાલવાની તો ઝાડ તો છે નહીં કે ત્યાં ગરતું હોય પણ એ બધાનો ગરીબોનો દુઆથી હોય તો એ કોઈ દાડો ખાંપ્યું ફૂટતું નહીં નાઈ બોલો બાબર બોલો અઝામ બોલો શર્મા બોલો કોણ છે બસ તો છોકરો મળી ગયો ચેદાળિયાની મેલડી માગે આલવું પડશે કારણ કે મેલડી સિવાય છોકરા નહીં આ દાડોવાર ફરી આવીને ઉભો રહેવાનું છે આ મારા ગવાયા મારા ભાવેશભાઈ કિશનભાઈ તો અહીંયા આગળ રહેવાના જ છે ગાવાના જ છે અને આ ગાજા વાજા અહીં વાગતા જ રહેવાના છે હા આજે એવું કહું છું કદાચ ભર ચુમા હે તે પ્લાસ્ટિક વાળો મંડપ બંધાય નહીં હું તો વગાડવાની છું મારા બાવડે ભરશે બરાબર પછી પરજા એમ કે માટે મહિનો ઝપીતા તો ઝપી જવું એ વસ્તુ 2 નંબરની બરાબર કારણ કે બધાને એવા એક જ જગ્યાએ આવે એટલે બધું વિચારવાનું સભાની જે ઘેર જઈને દાડો ઉગે 1000 રૂપિયા આજે નાત ભૂલી એની મેલડીનું નામ દઈ મૂકી દેજે કશી જફા નહીં થઈ પણ રૂપિયા 3000 હાટ રદ થઈ માથાકું સાચું રાતીમાં 11 કારણ કે જેવો તોમતદાર એવી કલમ લાગે સાહેબ બે સાહેબો જ છો બરાબર એટલે 11માં ઊભી રહેશે અને 11માં ઊભી રાખીને કારુભાઈ દૂધ જેવા દીકરાને આપું મારું ટાઈગરનું ધૂણું નકમું છે યાર હા જાવ આ વાતનું કરી દો આ નોમ દઈને મૂકી દો અને બરોબર કારુભાઈ 3 મહિનાના 11 દાડા દેખાય અને ઘેર સોનાના સૂરજ ઉગ્યા છે એવું દેખાય એટલે ઉશીના પૈસા લઈને આવજે 3 ગણા કદાચ મારા ટેબલથી ના આપું તો હું રબારીની માતાની પણ મારો ટાઈમ સાચવી જજે એટલે કાલ પેલી મેલડી મારી મજૂરી ના બગાડે અને એ વેરા ના લખું મારું ગોગા ચહેરનું વેણશે કોણા હું એવી વેરા છું હું એ ટાઈમની માતા છું અને ટાઈમ પછી આ બધું ચાલુ થવાનું પાછું વેણ આમ જવાનું હોય ને આમ જતું રહેવાય હા તમારો ભાવ છે ગાવાનો કારણ કે તમે એવું સમજો છો કવર ભરવાનું છે વસૂલ તો કરવું કે નહીં યાર ઉમંગ છે આનંદ છે અને તમે તો મારું લોહીશો આ તો કોઈ એવી સિસ્ટમ ના તો ભુવાજીના બર્થડે પર ફ્રી પ્રોગ્રામ તો કોઈ એવી વાત જ નહીં ભાઈ હવે તમારા બે આમાંથી છોકરા નતા છોકરો નહીં મેં ઈશારો કરીને તમને બોલાયા છે મને એવું લાગે કે અત્યારે ઘડી કાંઈ અડધો કલાક છોકરાવાળાનો પીડીએલ લઈ લઉં કારણ કે જેના યોગ ચાલતો હોય ને એ યોગની અંદર હાથી ખીલી વાગી જાય ને
પછી ધૂણવાનું છે 24 કલાક, રવિવારના મંગળવારે બેહવાનું છે. પણ જે યોગ ચાલતો હોય, કારણ કે તે જેને યોગ કરેલા હોય, જેને 40 વર્ષ તપસ્યા કરેલી હોય, એને ખબર હોય કે ચયા ચોઘડીએ ક્યારે ચાલે છે એ. હા ભાઈ 7 વર્ષ થયા, 15 વર્ષ થયા લગ્ન કરે. હા હા, એટલે મને લોચા એટલે કીધું 15 બોલું, ખાત બોલું એવું. હરેશભાઈ, સભાવાળો મફતભાઈ, કિશનભાઈ, ભાવેશભાઈ, જીવરાજભાઈ, દેવરાજભાઈ, કારુભાઈ, મારા નાતના માણસો, મારી સભાના માણસો, એ મારા મજબૂત સેવકો, તમારી વેરાના બદલી નાખો, મારું ટાઈગરનું ધૂણવાનું છે. હું તમારા સેવકોની ટાઈગર માતા છું. તમને ટાઈગરો કરી ના ફેરવું જ મારું વેણ છે. ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. પછી ભાઈ આવો અહીં. ભાઈ એક સાલ લઈ લે, એક 1100 રૂપિયાનું કવર આલી મને. અત્યાર સુધીના જેટલા મારા પ્રસંગો આવ્યા, તમે 1.5 રૂપિયો કોઈ દાડો મારી મજૂરી આ ભજીયા ભાઈ આ ભય કરે છે. એટલે ભાઈ મીઠા લાગે છે કે નહીં લાગે? આજ હું ચેહર સન્માન કરું છું તમારું. હા, કારણ કે આ બધા સારા માણસો ને સારી વસ્તુ હોય તો જ આ બધા પ્રસંગો પાર પડે યાર. પ્રભુ જે કરશે યાર. મારો આશીર્વાદ કાયમ સંભારે હાથ દેજો. ખાલી ઘેર હું કે આમ કદાચ નજર કરશો ને કદાચ વિચાર કરશો ને 12 કલાક પહેલા પૂરું કરવાના આવું મારું ગોગા ચહેરાનું વેણ છે. હો ભાઈ, સભાની જે પંચની જે આવા છોકરાને 13મું વર્ષ ચાલે છે, સંતાન નથી. આ યોગ અત્યારે મારી ચેહરની આ ગાદીનો, મારો ટાઈગરનો યોગ છોકરા હાલવાનો ચાલે છે. અને છોકરા રોમ જોડેથી લાઈન આજીજી કરીને શિવના તો આ ભંડાર ભરેલો છે. તમારા માટે લાઈન નાલું મારું વેણ છે. તે દાડ કવિએ કરવું પડશે. સભાની જે પંચની જે મેહુલભાઈ બીડી પાવ, વિપુલભાઈ ભાઈ એક ડુંગરો ખોદ્યો હોય. આ ડુંગરાની અંદર કોક ચેહર માતાના ભુવાના કહેવાથી ડુંગરો ખોદ્યો હોય ને કોક ચેહર માતાના ભુવાના કહેવાથી દીપો બેહાડેલી હોય તો દીપા જોડેથી દીકરા લાવી નાપું જ મારું ટાઈગરનું ધૂણવું ને કમું છે. ચેહર જડતી હોય તો નાત જડતી હોય, પણ આ લાવ્યું છે એટલે નહીં બોલતી. ચેહર જડે તો નાત ના જડે, પણ ચેહર ના કહેવાથી દીપા બેઠી હોય. આ દીપા બેઠાથી આપણી પેઢીએ અંધારું થયું હોય. હા, એ દીવે ચો ઓછું પડ્યું છે અને ડુંગરે ચો ખોદીને છે શું બનાવ્યું છે. ના લાવું જ મારું વેણ છે. તમારું ગાયેલું નહીં જાય કિશનભાઈ. જગતના કદાચ 2-3 દાડા ઇન્ટર પડશે, પણ તમારા માટે એક દાડો ઇન્ટર નહીં. કિશનભાઈ એમ કે આજ નહીં કરવો પ્રોગ્રામ, તે દાડ ભાવેશભાઈ એવી ના કરું મારું ટાઈગરનું ધૂણવું ન કમું છે. સભાની જે પંચની જે એટલે મકાનના દરવાજા 2, પાછળના દરવાજે આગળ 15-20 ફૂટ જાવ એટલે એક લલ્લુભાઈ નામનો માણસ હતો અને અહીંયા કૂવો હતો. આ લલ્લુભાઈ નામના માણસે એ નાતની મને ખબર છે, પણ લાયુની હિસાબે નહીં બોલવાની. જો નામ જડતા હોય ને કુવા જડતા હોય ને 20 ફૂટે મળતા હોય તો એ બધું હોય જ. અને તમને એવું કીધું હોય કે તમારે અહીં કુએ પાણી નથી ભરવાનું, એ વાંચકા આયા હોય અને પછી એ જગ્યાએ મંડપ રોપાયા હોય, આવી રીતના તમે થારીઓ જાળ લીધી હોય એટલે દીવે વાંચકા આવે, તમે થારીઓ જાલો અને છોકરા રમાડી લ્યો. આ દેવનો કોડ વર્ષ. આજ એના હતા મધરાતે હપાડું કરી આવું છું કે અમને જે બનાવવાની તે બનાવી દીધી. અધૂરામાં પૂરું. ભાઈ આ ઉગમણું કહેવાય એટલે આ બાજુ ડાબો હાથ આવે. હવે ડાબા હાથે જ તે
આ દિવાલમાં અહીં હોની રહેશે સોની નામની વ્યક્તિ સાચું છે નહીં મારતી ના હું તો ટાઈગર માતા છું કાળા 40 વર્ષની તપસ્યા છે લખેલા કદાચ વાંચવામાં કોનો અક્ષર ની ભૂલ પડે મારા ચહેરમાં ભૂલ પડે તો ગોળિયા જોડે તપ કરાવું નકામું પડે એ વેરાના લખો મારું વેર છે. કોઈ બનાવા નહીં મારી શહેર બે તું રચાવે કોઈ રચાવા નહીં જો હુદી ચોદા સૂરજ નો તેજ રહે તો હુદી મારી હાથળની ચહેર ગુગાનો રાજન રજવાળો રહેશે જોજો સૂરજ ચોદાનો જો હુદી અજવાળો પોકશે તો હુદી મારી ચહેર ગુગાની આશી પોકશે મારી કમશી બાપાની કરેલી રવિભાઈ માળાનું પરમોણ અજે હાથડ ગોમનો હાથડ ધોમ મારી ચહેર તમે બનાયું સપને ધાર્યું નતું મનડે વિચાર્યું નતું એવું મારી કમશી બાપાની માતા તમે બનાયું હાચવ્યા મહાદેવજે તારા શિવ કોન પાલવ્યા પાલવજે રો કમશી બાપાનો 40 વર્ષનો રતન મુલો સમય ચોકડીએ જે જે કઈ કહું એ કરજો બાપુ ભાવેશભાઈ આજે તમે માગો એટલું મારે પૂરું કરી દેવાનું આજની તારીખ લખી લેવાની ગઈ અને બરોબર રક્ષાબંધન આવે અને દીકરીઓના ભયના વાર્તા આવે દીકરીઓના ભયના વાર્તા આવે કદાચ એક દાંતરની ચીરી જેવો ભય હોત તો આજ હલકી પાતળી રાખડી બાંધત અને બરોબર રક્ષાબંધન આવે ને કદાચ ઘેર સોનાના સૂર્ય ઉગ્યા છે એવી વેરા લખી નાખું એવી વેરા લખી નાખું તેદાળ 33 ફૂટ બોલવાનું આ ડુંગરો હા તો 33 ફૂટ ડુંગરો બોલું છું અને આ ડુંગરો 33 ફૂટ ખોદ્યો હોય અને તમે તમારા એ ગર્ભના પૂરણ કરીને તમે એને 4 ફૂટ તો ગોળા કદાચ રક્ષાબંધન દે રાખડી બાંધે એવા દીકરાના યાદણ મને એવે ના આપું મારું ટાઈગરનું ઘણું કમું છે યાર બાપુ એવી વેરા લખું છું હવે એ જે ખોદીને 33 ફૂટ કર્યું ત્યાં તમે તબેલો કરીને આવ્યા છો હવે ગાય એ કઈ વાવવાની નહીં એ કઈ દૂધ દેવાની નહીં સમજાય છે ભાષા મરી જવાના પણ હવાર દાડા ઉગે ના જીવાડું જ મારું વેણ છે ભાઈ એટલે ઢોરમાં મજા નહીં માણસે મજા નહીં ધંધા વ્યાપારે નહીં જવાનું બેહવાનું છે બેહવાનું દુનિયા કે પતિજુ દુનિયા કે હરી જાય પણ તારા મોથાના મોનવીનો પૂરું થાય તો અહીં મારી કમશી જાય મોલની ટાઈગરનું ચાલુ થતું કારી 14 ધૂણી ધૂણી બોલી એટલું શિવકો માટે બનાયું કહેવાય છે શિવકો માટે વણે રચાયું સાયકલ નો વેતન તો ગાડીઓ મારી ચહેર તુલાઈ ઝૂંપડી નો વેતન તો સભા વાળો આજ ધાબા ઉપર ધાબો મારી ચહેર ના પ્રતાપે મારો ફૂલોની એ વાડીનો મેઘતો મોગરો એવો પરિવાર ઉપરથી વારી મૂકી દો અને બરોબર હવા 2 મહિના થયા દરેક વાતે ત્યારે શેડે મજા દેખાય
એટલે મને ટાઈમ લઈને ચોઘડિયું લઈને ભેગા થાવ 24 કલાક તમારા માટે ના મજૂરી કરાવું રોમ જોડે ને રોમ જોડે મજૂરી કરીને તમારા નેવે પૂરું ના કરું જ મારું વેણ છે બાપુ ત્યાં ના કરશો ટાઈમ આપી દીધો તમને 6 મહિનાની બીજી તારીખ આવે અને 70% રિઝલ્ટ દેખાય એ તો રિઝલ્ટ મળી જ જશે પણ વિજ્ઞાન જે છે એ વિજ્ઞાનની અંદર આઘું પાછું કરીને પણ તમારા તો બીજું ના બનાવું તોય મારું વેણ છે હા જાઓ મારો આશીર્વાદ શિવજી તમારી ને મારી બોનાની લાજ રાખશે યાર જેના ભીતરનો ભરું હશે એમાં રોમ કોઈ દાડો નહીં છેતરે મારો આશીર્વાદ ફરી બોલો ભાઈ બીજા હેડો ફટાફટ શાનો બધા હંગાત છો કયા ગામના છો તમે એટલે વ્યાણ જ સાંભળવાનું છે ને બીજી બધી મજા છે હા 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 કઈ થઈ જશે જાઓ આનંદ પૂછ્યા જવું છે સારું હા બોલો થઈ જશે હગાઈ બકા પણ બધી આવી જશે બોન 1 મહિનો ને 11 દાડામાં હગાઈ થઈ જાય ને ઘરમાં હરખાઈ આવી જાય ને તો મને ભેગા થઈ જાય ભાવેશભાઈ આવજો હા મારો આશીર્વાદ છે યાર તમે ચરમતા છો ધૂણા છે એ ચરમતો છે હું તમારી માતા છું તમારી માતા શું આશીર્વાદ મીસીને ચાલવાના હોય ને યાર મારો આશીર્વાદ કોઈ કંધાર અમુક ટકાવારી કરવી પડે ભેગું કરવાનું નાખાય ના હા અહીં કરો ત્યાં ઘેર પણ એવું કરવું પડે હું તો હું એની જ છું ને યાર છોકરા માટે પહેલી વખત આવ્યા હેડા યોગ ચાલે છે તારું કહેતી જાય કેવા છો ભાઈ પ્રભુ જે કરશે ભાઈ આનંદ કરો મજા કરો આનંદ લગાડવાનો ખટકો રાખજો અને આવો આપણી વિરામની ચિહર આપણો સમય બન્યો રે મારું ધર્મ જોની પેઢીનું હાચવેલું હોનાનું રોયા મારા ઘેરી વાદળીના સોયા મારી ચિહરાવો રે તાર પપ્પાને તમારે રાખશે કે અનુ રાખશે ક્યાં ગામના શું છોકરો લેવા તારે તે ક્યાં ગામના શું હા આ કિશનભાઈ મલકમાં ફેરવતા નહીં ખબર બાપુ બાપુ તું તો જોણકાર જોશી છું જીઓ મલક ત્યાં નહીં જોયો ચિયા એરિયામાં ખૂટા નહીં માર્યા આવજે આવજે મરી વાત જોઈ વાછેણું કરો નિવેદના કહી દીધી હવે હમણાં ઉપરથી કંઈક બેચશે લોકેશન તો પૂછ્યું બરાબર કંઈક કોમ્પ્યુટર તો છે નહીં કહેવામાં ક્લિક ખોલીએ કંઈક લખેલું આવે પણ સભાની જે પંચની જે આનંદ થઈ જશે મજા થઈ જશે જે નહીં બને એવું કદાચ આ જગતમાં બનાવવા હાટે તો ટાઈગર હુલમણાના નામ આપેલા છે ભગવાને ટાઈગર જેવા બનાવવાના લેખ લખાયા છે સમયના વેરાના રોમ છે
બોલ આ બાજુ ચવાણું બોલે ને એ બાજુ ભૂસું જે કંઈ બોલતા હોય આ ફરસાણની દુકાનનું તમારે કનેક્શન થયું. ફરસાણની દુકાન એમાંય ભીખાભાઈ નામનો માણસ શોધી કાઢો એક. મારે એક દાખલો એમને કોઈ કશું કર્યું નહીં પણ મારે જે નડતરની ઓળખાણ કરવી છે એનો પુરાવો જોઈએ. બોલો બસ એ ફરસાણ થયું ભાઈ. હા કે બધે નરા લાડવે લાડવે ના હેડાય ચાક પાછું ડાયાબિટીસ થઈ જાય એટલે જોડે તીખું રાખવું પડે યાર, જોડે તીખું રાખવું પડે. નકર નરું ડાયા પાછું ખાખા કરો તો વિજ્ઞાન બોલે ડાયાબિટીસ છે, થોડા પાછા પડી જજો. આ કેમ બોલું છું એ મારી જોડે છે. ઓરિજિનલ તમારા 4 ઘરનું કુટુંબ તમને કહું ભાઈ. હવે 12 વીઘા જમીનમાં તમારે શું કરવા લઠ્ઠો પાડવો પડ્યો? તો કેટલી છે જમીન? કેટલી આવી હતી? 4 ભાગે કે તમે 3 ભાઈ? 4 સાડા 4 તમારા ભાગે આવી. હવે 12 વીઘા હતું અહીં 12 વીઘા પ્રભુ જ્યાં કરી દેશે. માણસને મરી જતો કે મારી નાખવામાં આવે તો અહીંયા લાશ કોની હતી? બાજુ નેસાડ હતી અહીંયા. બોલો જે હોય નહીં તમતા 300 રૂપિયા નહીં લાગે કારણ કે મારે પુરાવો જોઈએ છે. એટલે ખબર છે બોની એટલે કહું છું, ખબર વગરની વાતો નહીં કરવી. નિશાળ થોડીક જ છેટી નહીં યાર તો પછી આવી વસ્તુ સાચી છે. બસ એમ બસ એટલું વિચારો ને ખાલી. જેને ગુનો નહીં કર્યો ને કોઈ દાડો સજા નહીં થવાની, પણ મેપમાં નાખશો ને એટલે સાથળ બતાવશે, પણ પહેલાં ખેડાય બતાવશે, આમ ધોળકાઈ બતાવશે, આમ વટામણે બતાવશે. એટલે મારે આ એવું હોતું છું કે જે લોકેશને ચેવરી જવાય છે પ્રભુ જે કરી દેશે. હવે આ લઈને તમે બેઠા છો અને હું કશું બીજું બોલી શકતી નહીં કારણ કે મારી જોડે રિઝલ્ટ નહીં. આજે બોલું કાલ સવાર મારો રોમ બનાવી દે, મારો દ્વારકાવાળો, રણુજાવાળો, મારો અયોધ્યાવાળો, મારો સિદ્ધનાથ મહાદેવ બનાવી દે, મારા ચાથરિયા રબારીઓનું ધર્મ બનાવી દે, મારી નાતનું પૂર્ણ બનાવી દે, મારા કોમનું પૂર્ણ બનાવી દે, મારી પેઢીની પારાની પૂનઈના રોમ બનાવી દે. અને તમે જે કંઈ બધા બેઠા છો ભાવ કરીને એ ભાવના ભગવાન બનાવી દે તો કહું એ કરજો. એને 2 મિનિટ આમ ઊભી કરી દો અને એ એકલી ઊભી રહે તો કંઈક બોલું, ખાલી ઊભી કરી દે. આવી રીતે કોઈ દાડો ઊભી નહીં રહી. આગળ આવતી બેટા આવતી રાખી કારણ કે આપણે મોડવે ખેલ કરીએ છીએ. જેના પગ જલાઈ જાય છે મોડવા ના હેડાડીએ તો મોડવા લેતા નહીં. આ પૂરું કાલથી બજારમાં દોડતી થઈ જશે. આંખો નહીં હોય ને ચશ્મા કદાચ આવી ગયા છે ને તો આખા પાછા એ બધું હું અત્યારે એક્સરે કાઢું છું. એક્સરે કાઢીને દવા મારે કરવાની છે અને એ દવા લાગુ પડી જાય પછી રોમ કે કરવાનું. આવી રીતે નહીં ઊભી રહેતી બેન. હા ઘેર ના ઊભી રહે કારણ કે હું ટાઈગર છું, અહીં ઊભી રહે યાર. હા સભાની જે એ ડોક્ટર થી મળતું હોત તો આજે આવવાની વિરાનાઓ, ડોક્ટર થી મળ્યું હોત આજે આ ગાદીએ આવવાની વિરાનાઓ. ડોક્ટર ની ડિગ્રીઓ પછી પૂરી થાય તો હી મારી ચહેર નું ટ્યુશન ચાલુ થતું. સ્વભાવવાળો ગાયલું ગાયા બના જતું હોય, ધૂણેલું ધૂણ્યા બના જતું હોય. આખી રાત ભૂવા ધૂણ્યા કરે, ગવાયા ગાયા કરે, પણ એનો વેણ સમજો તો જીવનમાં કોઈ દાડો બાપડા બજારા થવાની વિરાના. એ કોક તો વરહનો દાખલો આલો
કોક 1200 મહિનાનો દાખલો આલા પણ આ તો લાઈવ નો લેટેસ્ટ જેવો જમાનો છે અને લેટેસ્ટ દાખલો ના આલુ તો આ ટેકરીએ હોડા જોલે બેહુટ કોમો પડી આગલી રમેલમાં જોયું હશે ભાઈ જેટલા સેવક આયા છે એક દીકરો આયો તો હેડતો નતો આ કમશી બાપાની જહારે ભરી સભામાં કહ્યું કે બંધ બાઈને મને ધૂળતો આવડતું નથી દીકરા નીચે ઉતારો એટલે દીકરો હેડવા પડ્યો ભાઈ પાછું વરીને જોયું નહીં એટલે મને મારું ધૂળતો આવડતું નથી મને મારું બનાવતા આવડતું નથી આજે થશે કાલે થશે એવી વાત મારી જોડે ના હોય મારા સેવકોનો બરોહો ચમનો બેહા કે હું ચહેર હાચી સુખ જૂઠી છું જો લાઈવ પરચો ના બતાવું તો કમશી જાયમોલની 40 વર્ષની તપસ્યા નથી વગર મારી હાથડની ટાઈગર બાબા રોશનભાઈ આ લાવ્યું છે હાજો આવતા એવું કહે છે કોઈ દાડો આ 7 વર્ષમાં ઊભી નહીં રહી હવે આટલું બધું વાજિંત્ર વાગે છે આ હિચકારો થઈ રહ્યો છે પેલા ભાઈ અડ્યા છે તોય ધક્કો વાગ્યો છે તોય આગી પાછી નહીં થી બસ આ ભરું હા રાખજો તો બધું બજારમાં છે ભરું હા માગું પાછું થયું તો આમાં કશું નહીં હો ભાઈ આમાં કશું નહીં મારી જોડે કશું નહીં હું તમારા માટે મારા શિવ જોડે જઈને આમ કરીને જોરી પાથરું છું કે પ્રભુ મારા સાનિધ્યમાં આવ્યા છે તારી મારી બોનાની પદ રાખજે ને આમનો આત્મા ઠરે એવું બનાવજો તાળા પ્રભુ બનાવો છે યાર 40 વર્ષ તપ કરાયું છે આ ગોડિયાન એ તો આ પરિવારને જેને કદાચ આ ભુવાના નજીકમાં છે ને ખબર છે કે દૂધ રોટલા ને શાક સિવાય કશા જગતના સ્વાદ નહીં લીધા ભાઈ આજે બધી વાતો કરીએ ખોટી પડે પણ કદાચ મારા ચહેર નામનો સ્વાદ લીધો છે તાળા બધું મારાથી બનતું છે ભાઈ પછી પતંગિયા રંગના મારે મેર નહીં આવતો ભાઈ પણ જે મારા થઈ ગયા છે એના માટે ફરી કદાચ ખભા લાવવાના યોગ નહીં આવતા મોજ કરો મારો આશીર્વાદ એ હજુ તો ખાલી ટ્રેલર છે આખું પિક્ચર હજુ બાકી છે ભુવા જાગરિયાનો દૂર થઈ જાય તો અવકાશ નહીં પડતું ના વેલું તો પણ ચરમચોની ચહેર હસલો મને કરવા કાળુ ભાઈ હિતેશ ભાઈ મેહુલ ભાઈ વિપુલ ભાઈ ધવન ભાઈ ઉર્વન ભાઈ હોબરો મેહુલ બેન રિંકુ બેન આરું શિવ કહેવાય છે ઉજ્જૈનમાં જઈને હવન કરો તો આવા દેરો ના મને આ તો 40 વર્ષની તપસ્યા મળી છું હોટો એ હોટો જ કહેવાય આન બગસરું એ બગસરું જ કહેવાય બગસરું 1200 મહિના ચમકી જોણા સસ્તું જરૂર મળે પણ એને એક દાડો ધોકાશ જરૂર આવે આ તો મારું કમશી જાયમોલનું 24 કેરેટ હોનું છે પેઢી દર પેઢી જો કોઈ દાડો ધોકાશ પડવા દઉં તો આ ગોડિયાની 40 વર્ષની તપસ્યા નહીં કહેવાની ખમા તને લે મોજ કરો લે લે આ 50 રૂપિયામાં 1 રૂપિયો તારો મૂકજે બોલ હે આ 51 રૂપિયા મૂકી દે ને 51 દાડા થાય ને કદાચ મારા ગેટેથી હેડાડીને મારા મઠમાં ના લાવું મારું ટાઈગર હા ના જે છે બધું મારા ઉપર છોડી દે એક્સરે મેં કરી લીધો ને દવાઈ હું હાલ દઉં છું આ ગોરી મારી 1 જ રૂપિયો આ 50 રૂપિયા મારા ભાઈ અને જ્યાં ના લખું મારું ટાઈગરનું વેણસા દાડા લખી લેજે પણ તે દાડ ગામમાં ગમે તોથી આવું ને તો બાર ગામના જોપે 2000 હાથમાં ગેટમાં વધ્યો છે એ ત્યાંથી 5 ડગલા હેંડાડી દેજે ગેટની પેલી એ બધું પહેલાં આવો પટાડો પડે 70 કિલોનો કોથરો તમે લઈને બેઠા છીએ પણ ભરાવો જોઈએ ને ભાઈ વિષ્ણુભાઈ બાપુ લાજ મારો રોપ રાખ
ઓ